કેમ છો મિત્રો? નમસ્કાર. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. યુવા ઉપનિષદ પબ્લિકેશનના નવા એક પુસ્તકના પુસ્તક પરિચયના વિડીયોમાં આપણે મળ્યા છીએ. શેનું પુસ્તક છે? ચાલો સાહેબ પાસેથી જાણીએ. સાહેબ, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલ પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસને રજૂ કરતો સાહેબ 4 આધારભૂત સ્ત્રોતો એટલે કે એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ આ 4 આધારભૂત સ્ત્રોત આધારિત જે આપણી એનસીઆરટી જીસીઆરટી સિરીઝ જે છે તો એનું એક આ પુસ્તક છે અને આ લેટેસ્ટ અપડેટ સાહેબ 3rd એડિશન. આ પુસ્તકની આ 3જી આવૃત્તિ છે અને શા માટે લાવવાની જે ફરજ પડી તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં સાહેબ આપણે એનસીઆરટી દ્વારા હાલમાં જૂન 2026 માં પ્રકાશિત કરવામાં આવેલ ધોરણ 8 પાર્ટ 2 અને ધોરણ 9 પાર્ટ 1 જે સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે તેને પણ સાહેબ આપણે આમાં કવર કરી લીધા છે. તો મિત્રો ખાસ આ 4 આધારભૂત સ્ત્રોતો આધારિત પુસ્તકોની વાત કરી તો આપણી યુવા ઉપનિષદ પબ્લિકેશનની સિરીઝ 10 પુસ્તકોની આપણી સિરીઝ છે, એમાંનું આ એક પુસ્તક. હવે એની વિશેષતા તરફ આગળ વધીએ સાહેબ. જો સૌ પ્રથમ આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે કે સાહેબ ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો એટલે કે એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ આધારિત આ પુસ્તક સાહેબ કે જેમાં પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસને લગતા સાહેબ કુલ 21 પ્રકરણોની સરળ ભાષામાં રજૂઆત કરતું આ રંગીન પુસ્તક છે સાહેબ. એનસીઆરટી, જીસીઆરટી, એનઆઈઓએસ અને તમિલનાડુ ટેક્સ્ટબુકમાં ધોરણ 6 થી લઈને 12 ની અલગ અલગ પાઠ્યપુસ્તકો કે જેમાં પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસને લગતી ઘણી માહિતીઓ તમને એમાં સમાન જોવા મળશે. તો આ વિદ્યાર્થીઓને સાહેબ વાંચવામાં પુનરાવર્તન ન થાય અને સમય ન વેડફાય તે હેતુથી અલગ અલગ પાઠ્યપુસ્તકોની જે પરીક્ષાલક્ષી માહિતીને સાહેબ એક જ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. માત્ર એનસીઆરટી, માત્ર જીસીઆરટી, માત્ર એનઆઈઓએસ કે માત્ર તમિલનાડુ ટેક્સ્ટબુક જેવી માહિતીઓને અલગ અલગ કલર કોડિંગમાં દર્શાવવામાં આવેલ છે. એકથી વધુ સ્ત્રોત જેમ કે એનસીઆરટી કે જીસીઆરટી માંથી મળતી કોમન માહિતીને સાહેબ કાળા રંગમાં દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે. એનસીઆરટી દ્વારા પ્રકાશિત નવા પાઠ્યપુસ્તકોને ધ્યાનમાં રાખી સાહેબ આ પુસ્તકમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત, પાષાણ યુગ અને આદિમાનવ, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ તેમજ ખાસ કરીને સિંધુ ખીણની સભ્યતા કે જે હવે સિંધુ સરસ્વતી સભ્યતા જે છે એ નામથી ઓળખાય છે. તો આ પ્રકારે સાહેબ નવા નામ સાથે અલગ અલગ પ્રકરણો પુનઃલેખન કરવામાં આવ્યા છે. તાજેતરમાં જે સીસી ગ્રુપ એબી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈની પરીક્ષાના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અલગ અલગ તમામ પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવેલ છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જે એનસીઆરટી, જીસીઆરટી ના જે નવા પાઠ્યપુસ્તકો આવ્યા છે તો સાહેબ એનસીઆરટી માં ધોરણ 6, ધોરણ 7 ના 2 ભાગ છે, ધોરણ 8 નો આ ભાગ 1 અને ભાગ 2 તેમજ ધોરણ 9 નો જે 2026 માં જાહેર થયેલો પહેલો ભાગ. આવા એનસીઆરટી ના નવા પાઠ્યપુસ્તકો અને સેમ સાહેબ જીસીઆરટી માં પણ ધોરણ 6 નું જે સામાજિક વિજ્ઞાન છે એ બદલાઈ ચૂક્યું છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એનસીઆરટી દ્વારા જે અલગ અલગ જે નવા પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે ધોરણ 6 સાહેબ, ધોરણ 7 નો પાર્ટ 1, પાર્ટ 2, ત્યારબાદ ધોરણ 8 નો પાર્ટ 1 સાહેબ આ બધા તો આવી ચૂક્યા હતા 2025 જુલાઈ 2025 માં આવી છે. પરંતુ સાહેબ તાજેતરમાં 2026 માં જે નવી જાહેર થઈ છે ધોરણ 8 ભાગ 2 તેમજ ધોરણ 9 માંનો પહેલો ભાગ જૂન 2026 માં જે પ્રકાશિત કરવામાં આવી છે આ તમામ એનસીઆરટીઓ જે નવી પાઠ્યપુસ્તકો પ્રકાશિત થયા છે તેની માહિતીને પણ આપણે આ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કરેલ છે. અને જે એનસીઆરટી નું સાહેબ ધોરણ 6 છે એ જ એઝ ઇટ ઇઝ ધોરણ 6 છે જીસીઆરટી. આ હિન્દી અને ઇંગ્લિશમાં મળશે. જીસીઆરટી માટે આપણને ગુજરાતીમાં મતલબ બંને ટેક્સ્ટબુકો સરખી છે સાહેબ. 2023-24 ની જે નવી એનસીઆરટી 18-19 પહેલાની જે એનસીઆરટી કે જેમાં કોવિડ વખતે જે રેશનલાઇઝેશન કરવામાં આવ્યું હતું, ઘણા મુદ્દાઓને દૂર કરવામાં આવ્યા હતા એનસીઆરટી દ્વારા, તો એની પણ જે પરીક્ષાલક્ષી માહિતી છે એને પણ આપણે આ પુસ્તકમાં આવરી લેવામાં પ્રયત્ન કરેલ છે. આગળ વાત કરીએ સાહેબ પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. તો આ વિષયને લગતા જેટલા પણ કરંટ અફેર્સ છે તો એ દરેક માહિતી છે એ દરેક પ્રકરણની અંદર દરેક મુદ્દાઓ આપણે સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે સ્વ અધ્યયન માટે 605 થી વધુ ઓનલાઈનર પ્રશ્નો આ પુસ્તકની અંદર મૂકવામાં આવ્યા છે. ખાસ 595 થી વધુ પીવાયક્યુઝ જે છે 595 થી વધુ પીવાયક્યુ એ પણ આપણે આ પુસ્તકની અંદર મૂક્યા છે. 445 થી વધુ મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો પણ આ પુસ્તકની અંદર મૂકવાનો આપણે પ્રયત્ન કર્યો છે. મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ
ગ્રાસ્પિંગ પ્રોસેસ ને આધારે તૈયાર કરેલા કેટલા 120 થી વધુ ટેબલો, ટેબલ, ચાર્ટ, નકશા અને આકૃતિઓ. તો ભાઈ આ બધી જ વસ્તુ તમને આ પુસ્તકની અંદર મળી જવાની છે. સાહેબ આ તો વિશેષતાની વાત થઈ, પરંતુ જે પુસ્તક છે એ અહીંથી શરૂ થશે. બરાબર છે સાહેબ, પ્રાચીન અને વિદ્યાર્થીઓને મધ્યકાલીન ખાસ ભારતનો કહી ઇતિહાસ. દઈએ આપણે કે ભાઈ આ પુસ્તક તમારે જોવું હશે તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લિકેશન અને આપણી ટેલિગ્રામ ચેનલ પર આની ડેમો કોપી ઉપલબ્ધ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. જી સાહેબ. સાહેબ શરૂઆતમાં આપી દઈએ છે સાહેબ આ પુસ્તક કઈ રીતે વાંચવું, કે ભાઈ શરૂઆતમાં આ ચેપ્ટર ટેગ છે, ત્યારબાદ સાહેબ જે ચેપ્ટર એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ ના અલગ અલગ કયા ધોરણના કયા પાઠમાંથી તેનું કન્ટેન્ટ લેવામાં આવ્યું છે તેની માહિતી પણ આપી દેવામાં આવે છે. ત્યારબાદ ચેપ્ટર ઇન્ડેક્સ અને ખાસ અગત્યની નોંધ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એનસીઆરટી દ્વારા કે અહીંયા તમને જોવા મળે ધોરણ 7 ભાગ 2 પાઠ ભારત અને તેના પડોશી દેશો 2025. સાહેબ 2025 શું છે તો કે ભાઈ ધોરણ 6 ની જે ટેક્સ્ટ બુક છે એનસીઆરટી ની એ 2024 માં નવું એડિશન આવ્યું. ધોરણ 7 અને 8 નો જે છે ટેક્સ્ટ બુક એ 2025 માં આવી. ધોરણ 8 નો બીજો ભાગ અને ધોરણ 9 નો પહેલો ભાગ એ 2026 માં નવું એડિશન આવ્યું છે. તો આ માહિતી જે નવી ટેક્સ્ટ બુકો છે એ અહીંયા એના પણ પાઠ આપણે જે ચેપ્ટર્સ કવર કરી દીધા છે. ત્યારબાદ અલગ અલગ કલર કોડની આગળ જે વિશેષતામાં આપણે વાત કરી સાહેબ, બ્લુ કલરમાં હશે તો એ એનસીઆરટી નું કન્ટેન્ટ છે. સાહેબ કોફી કલર છે તો એ જીસીઆરટી નું કન્ટેન્ટ. ગ્રીન કલરમાં જે કન્ટેન્ટ જોવા મળશે એ તમિલનાડુ ટેક્સ્ટ બુક અને એનઆઈઓએસ નું મળશે. અને અમુક સાહેબ આવી રીતે એનસીઆરટી બરોબર જીસીઆરટી આવો પણ ટેગ આપણે મારેલ છે. મતલબ કે એનસીઆરટી નું ધોરણ 6 અને જીસીઆરટી નું ધોરણ 6 એની બંનેની જે સામાજિક વિજ્ઞાનની જે ટેક્સ્ટ બુક છે બંને સમાન છે, માટે એનસી = જીસી નો ટેગ મારેલ છે. સાહેબ ન્યૂ અપડેટ્સ એ પણ અહીં આપી દેવામાં આવેલ છે. ત્યારબાદ સંદર્ભ શું છે કે ભાઈ કયા પાઠમાં કયા ટેક્સ્ટ બુકના કયા ચેપ્ટર્સ કયા ધોરણના ચેપ્ટર્સ લીધા છે એ પણ વિદ્યાર્થી મિત્રો માહિતી મળી જશે. અને આ જે અલગથી હાઇલાઇટ કરેલ છે વિદ્યાર્થી મિત્રો એ જોઈ શકાય છે કે એનસીઆરટી, જીસીઆરટી ના નવા પાઠ્યપુસ્તકો, તો એ પણ અહીં તમે જોઈ શકો છો. સંક્ષિપ્ત અનુક્રમણિકા કુલ 21 પ્રકરણો અહીં કવર કરવામાં આવેલ છે. ડિટેલ ઇન્ડેક્સ પણ અહીં જોઈ શકાય છે, જેમાં ડિટેલ કન્ટેન્ટ માહિતી તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. ટેબલ ઇન્ડેક્સ છે, ચાર્ટ ઇન્ડેક્સ છે, ફિગર ઇન્ડેક્સ છે, સાહેબ મેપ ઇન્ડેક્સ પણ આપવામાં આવેલ છે. અહીંથી પહેલું પ્રકરણ શરૂ થશે. સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં ચાર્ટના માધ્યમથી અને નવા એનસીઆરટી દ્વારા પ્રકાશિત કરેલી નવી પાઠ્યપુસ્તકોના નવા ચાર્ટ જે છે અલગ નવી માહિતી સાથે અપડેટ કરવામાં આવ્યા છે. પાષાણ યુગ અને આદિમાનવ. આકૃતિઓ, સુંદર મજાની આકૃતિઓ, મતલબ તમે પહેલી વારમાં જ તમને જે આકૃતિ છે એ જુઓ અને ખ્યાલ આવી જાય, બરાબર ને, શું કહેવા માંગે છે આખો ટોપિક. અને નવું કન્ટેન્ટ જે છે આજે નવી ટેક્સ્ટ બુકમાં આ પ્રકારે ખૂબ જ સારી માહિતી આપવામાં આવી છે આપણને. સિંધુ અને સરસ્વતી સભ્યતા. સાહેબ સિંધુ સરસ્વતી સભ્યતા જે અત્યાર સુધી આપણે સિંધુ ખીણની સભ્યતાથી જે આપણે પાઠ ભણતા જતા તે જ કન્ટેન્ટ છે, પરંતુ એનસીઆરટી દ્વારા હવે સિંધુ સરસ્વતી સભ્યતા તરીકે એ આખા મુદ્દાને વર્ણવે છે. તો આપણે પણ સિંધુ ખીણની સભ્યતાને સિંધુ સરસ્વતી સભ્યતાથી આખું પુનઃલેખન કરવામાં આવેલ છે, જ્યાં એનસીઆરટી દ્વારા આપવામાં આવેલા ખાસ અગત્યના ચાર્ટ્સની ઇમેજનો પણ અહીંયા ઉલ્લેખ તમે જોઈ શકો છો. જ્યાં જરૂર પડી ત્યાં વિશેષના બોક્સમાં પણ માહિતી જોઈ શકાય છે. અને સાહેબ રંગીન પુસ્તક છે એટલે વિદ્યાર્થીઓને વાંચવામાં ખૂબ જ મજા પડવાની છે સાહેબ, બરાબર ને, કારણ કે બધી જ ફિગર છે, ટેબલ છે કે પછી આ પ્રકારના કલરફુલ ચિત્રો તમને અહીં દેખાવાના છે. સાહેબ દરેક પ્રકરણના અંતે વન લાઇનર પ્રશ્નો બહુ જ મહત્વના વિદ્યાર્થીઓ, તમારા માટે દરેક પ્રકરણને અંતે વન લાઇનર પ્રશ્નોની સાથે સાથે પીવાયક્યુઝ પણ આપણે સમાવી લીધા છે કે ભાઈ કઈ પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછાયો અને હેતુલક્ષી પ્રશ્નો પણ કેમ ભૂલાય. તો સાહેબ આ આખી જે દરેક ચેપ્ટરને અંતે આપણે આપી દીધું છે. જી સાહેબ. વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, જ્યાં કરંટ સાથે વિશેષ માહિતી પણ આપવામાં આવેલ છે. ત્યાં આપણને એનસીઆરટી અને જીસીઆરટી ના પાઠ્યપુસ્તકોમાં જ આપણે કોઈ વાર માહિતીની કંઈક અલગ અલગ આપણને માહિતી જોવા મળતી હોય તો તે મુદ્દાઓને આપણે ખાસ નોંધ દ્વારા હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરેલ છે. જૈન અને બૌદ્ધ ધર્મ, ત્યારબાદ મહાજનપદો છે, પ્રાચીન ભારતના ઈરાની અને યુનાની આક્રમણ, મૌર્ય યુગ, જ્યાં જરૂર પડી છે ત્યાં મેપ નકશાના માધ્યમથી પણ માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. મુદ્દા સાથે જ કરંટના ટોપિકને પણ આવરી લેવામાં આવેલ છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે ભાઈ તાજેતરમાં જ ભારતની 45મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળ, તો તેના વિશેની માહિતી પણ આપવામાં આવી છે. અનુમૌર્ય યુગ છે,
સાહેબ નાણાકીય સંસ્થાઓ તરીકે ગિલ્ડ્સ આવી વિશેષ માહિતીને આ પ્રકારે વિશેષ બોક્સમાં આપવાનો પ્રયત્ન કરેલ છે. ગુપ્તકાલીન ભારત, સાહેબ ગુપ્ત યુગ પછીનું ભારત અને હર્ષવર્ધન કાલીન સમાજ અને સંસ્કૃતિ. ત્યારબાદ દક્ષિણ ભારતના રાજવંશો છે. સાહેબ મેપ સાથે ઇમેજ સાથે માહિતી આપવાનો ખાસ પ્રયત્ન કરેલ છે. સાહેબ INSV કૌંડિન્ય, તો જે આવી કરંટની માહિતીને પણ તમે અહીં જોઈ શકો છો. કઈ કન્ટેન્ટ સાથે આવરી લેવાનો પ્રયત્ન કરેલ છે. મધ્ય યુગીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, રાજપૂત યુગ, સાહેબ કરંટ અફેર્સ તમે અહીં જોઈ શકો છો. સાહેબ મહારાણા પ્રતાપ, તો મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે જે સાહેબ હલ્દી ઘાટીનું યુદ્ધ ઘણું જાણીતું છે અને સાહેબ હાલમાં 2026માં તેના 450 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો આવી માહિતીને પણ ખાસ આવરી લેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે હાલમાં તમને ખ્યાલ હોય તો સાહેબ જે પાણીપતનું યુદ્ધ થયું અને 500 વર્ષ પૂરા થયા, તો એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે, તો ખાસ ધ્યાન રાખવા વિનંતી. દિલ્હી સલ્તનત છે સાહેબ, વિજયનગર સામ્રાજ્ય, ત્યારબાદ ભક્તિ અને સૂફી આંદોલન છે, મુઘલ યુગ અને તેની માહિતીને પણ ખાસ જે જાણવા જેવી બાબતોને વિશેષમાં અગત્યના ટેબલ્સ પણ આપવામાં આવેલા છે. અનુસૂચિત જનજાતિઓ, વિચરતી અને વિમુક્ત જાતિઓ, વિદેશી પ્રવાસીઓના વૃત્તાંત, આમ કુલ 21 પ્રકરણોમાં પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસને આવરી લેતું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. ફરી એકવાર મિત્રો, આ પુસ્તકની ડેમો કોપી તમે અમારી ટેલિગ્રામ ચેનલ પરથી, અમારી એપ્લિકેશન પરથી મેળવી શકશો, જોઈ શકશો. આ પુસ્તકની સાથે સાથે મિત્રો વાત કરીએ તો યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકોનો આ ખજાનો. યુવા ઉપનિષદ પબ્લિકેશનના તમામ પુસ્તકો તમે તમારા નજીકના બુક સ્ટોરમાંથી કે એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી તમે મંગાવી શકો છો. યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની દરેક બ્રાન્ચ પર આ દરેક પુસ્તકો ઉપલબ્ધ છે. તો આમ જ અમારી સાથે બન્યા રહેજો. ફરી મળીશું નવા પુસ્તકના નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.